હમણાં જ આપણી અઠવાડિક સભામાં વચનામૃત વરતાલના 13 પ્રમાણે સંતના 30 લક્ષણોની વાત કરી હતી અને એ બધા ગુણો મહંત સ્વામી મહારાજમાં છે. એને લગતા પ્રસંગોની વાત આપણા કાર્યકર અલ્પેશભાઈએ કરી હતી. એ દિવસે બધા જ હરિભક્તો એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે સભાનો સમય 40 મિનિટ કરતા પણ વધી ગયો. છતાં સૌ કોઈ મહંત સ્વામી મહારાજના ગુણોને સાંભળતા થાક્યા નહોતા. રમણભાઈ, જો એક જ દિવસ બાપાના ગુણોનો વિચાર કરતા આનંદ થતો હોય તો દરરોજ આ પ્રાપ્તિના વિચારના ભાગરૂપે બાપાના કલ્યાણકારી ગુણો સંભાળતા કેટલો આનંદ આવે. હા, તમારી વાત સાચી, પણ બાપાના કાર્ય, ઐશ્વર્ય અને ગુણો આ બધું રોજે રોજ વિચારવાનું. પપ્પા, કોકવાર એક કાર્ય તો વળી કોકવાર કોઈ પણ એક ગુણ, એમ અલગ અલગ દિવસે જુદા જુદા કાર્યો અથવા જુદા જુદા ગુણો ઉપર વિચારી શકાય. હા હા દીકરા, પણ રોજે રોજ મહંત બાપાનો જ વિચાર કરવાનો. નાના પપ્પા, એવું નથી. શ્રીજી મહારાજ થી લઈને તમે આપણી ગુરુ પરંપરામાંથી કોઈ પણ ગુરુનો વિચાર કરી શકો છો. જેમના વચનથી આપણે આગળ વિશ્વાસ દ્રઢ કરવાના છીએ તે ગુરુનો વિચાર કરી શકાય. એકદમ સાચી વાત છે પરેશભાઈ. રમણભાઈ, તમે બાપાના ગુણો વિચારો કે એમના કાર્યો વિચારો કે પછી એમણે કરેલા જીવન પરિવર્તન વિચારો, પણ આ બધું કરીને છેલ્લે એટલું જ નક્કી કરવાનું છે કે બાપા જેવા વિશ્વાસ રાખવા વાળા પુરુષ બીજે ક્યાં મળે. તો પ્રાપ્તિને સમજવા માટેનું પહેલું પગથિયું છે વિચાર, જેનું પરિણામ એટલે વિશ્વાસ. અને હવે અહીંથી જ શરૂ થાય છે બીજું પગથિયું, અને એ છે આવા સાચા બોલા પુરુષના વચનમાં વિશ્વાસ. હા તુષારભાઈ, બાપાએ 19 મે 2020 ના રોજ નીનપુરથી પત્રમાં લખીને આપ્યું હતું ને કે વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે, માટે વિશ્વાસ રાખવાનો છે. જીગરભાઈ, સાવ સાચી વાત કરી તમે. અને શ્રીજી મહારાજે તો જાહેર સભામાં જ પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી છે, જેની નોંધ પરમહંસોએ વચનામૃત ગઢડા મધ્ય 13 કરી લીધી છે. મહારાજ કહે છે, જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. આનાથી મોટી કઈ વાત હોઈ શકે? હવે તો બસ મહારાજ અને ગુણાતીત સત્પુરુષના વચનોમાં જ વિશ્વાસ રાખવાનો છે. હા, એવું તો પ્રમુખ બાપાએ બોલેલા ને. મને તો આપણા પેલા કીર્તન ગાય છે ને એ સ્વામીએ કીધેલું. પપ્પા, એ શુકમુનિ સ્વામી. હા હા હા, એ જ દીકરા, એ જ. આ પ્રમુખ બાપાએ એમને ચાલુ વિમાનમાં આવું જ પોતાના માટે કંઈક કીધેલું. હા રમણભાઈ, પ્રમુખ સ્વામી મહારાજે કીધું હતું કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ જ છે, રોમે રોમમાં મહારાજ છે. તમે ગાઓ છો ને કે સંત તે સ્વયં હરિ, એમની આંખમાં જોનારા ભગવાન છે, બોલનારા, જમનારા, સાંભળનારા ભગવાન જ છે. એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે, પણ સાક્ષાત મહારાજ જ છે. બધાને એમ કે અમે અંતર્યામી નથી, પણ અમે અંતર્યામી છીએ. તમે દુનિયાને છેડે જઈને જે કરો છો તે હું જાણું છું, દેખું છું. ઓહો હો હો, આ તો ગજબની વાત કરી નાખીને બાપાએ. એકદમ ક્લિયર કટ, કોઈ ગૂંચવાડો જ ન રહે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત શ્રીજી મહારાજ જ તેમનામાં પ્રગટ છે. હા પરેશભાઈ, ટૂંકમાં બીજા પગથિયામાં એમના સ્વરૂપ સંબંધી વચનોનો વિચાર કરવાનો છે. અને એ કાર્ય પછી છેલ્લે એક વાત આવે છે. એટલે આ ભાઈ, હજી કેટલી વાત વિચારવાની છે. હું તો હમણાં જે કીધું ને એ બધું ભૂલી જઈશ. તો રમણભાઈ, તમે ભૂલી ન જાઓ એટલે આપણે ફરી યાદ કરી લઈએ. ચાલો બોલો જોઈએ, પ્રાપ્તિના વિચારમાં શું કરવાનું છે? હા, તો પહેલું તો આપણા ભગવાન અથવા આપણી ગુરુ પરંપરામાંથી કોઈ પણ એક ગુરુના મહિમાનો વિચાર કરવાનો છે. બરાબર ને? એકદમ બરાબર. હવે એમાં એમણે કરેલા કાર્યો વિચારી શકાય, એમના ઐશ્વર્યપણાનો વિચાર કરી શકાય, એમના ગુણો વિચારી શકાય. એ થયું પહેલું સ્ટેપ. અને પછી શું કરવાનું છે એ બોલો તો. હા હા દીકરા, કહું ને, પછી એમના વચનમાં વિશ્વાસ રાખવાનો છે. ખોટું તો નથી ને? અરે બિલકુલ ખોટું નથી, એકદમ સાચું છે. પહેલા સ્ટેપમાં આપણે જે વિચાર કર્યો તેના ઉપરથી આપણને વિશ્વાસ આવે કે આપણા ગુરુવર્યો કેવા સાચા બોલા પુરુષ છે, અને એ વિશ્વાસ આવે
પછી શ્રીજી મહારાજ થી લઈને મહંત સ્વામી મહારાજે બોલેલા એમના સ્વરૂપ સંબંધી વચનો યાદ કરવાના છે. એ થઈ ગયું બીજું સ્ટેપ. હવે છેલ્લે શું કરવાનું છે એ કહો. હવે રમણભાઈ છેલ્લે એ જ કહેવાનું કે પ્રાપ્તિને એકવાર સમજી લીધા પછી હવે પ્રાપ્તિને માણવાની છે. એના માટે પાછો વિચાર કરવાનો છે કે મને આવા પુરુષ મળી ગયા છે, સાક્ષાત અક્ષરધામના પુરુષ. એ મને દર્શન આપે છે, એ મારી સાથે વાતો કરે છે. હું ધન્ય છું, પૂર્ણકામ છું. હા પપ્પા, 15 મિનિટમાં છેલ્લી 3-4 મિનિટ આ વિચાર તો કરવાનો જ કે આપણા જેવા ભાગ્યશાળી બીજા કોઈ નથી. આપણે ખાટી ગયા છીએ. હવે આપણને કલ્યાણનો મુદ્દો હાથમાં આવી ગયો છે. આવા ભગવાન અને સંત મળ્યા તો હવે ભલે ને દુનિયાના ગમે તેવા પ્રશ્નો આવે તે આ પ્રાપ્તિ આગળ અણખલા જેવા જ છે. બિલકુલ સાચી વાત પરેશભાઈ. આપણા જેવા ભાગ્યશાળી કોઈ જ નથી. આપણા જેવો આનંદ કોઈને નથી. આપણે બસ મજા મજા ને મજા છે. આવો કૃતાર્થપણાનો વિચાર કરવો એ ત્રીજું સ્ટેપ. હા, એ વાત તમારી 100% સાચી. ડોક્ટરે તો મારી 2 આંખો સાચી કરી દીધી હતી, પણ ભાઈઓ તમે લોકો આજે ન આયા હોત તો આ વિષયમાં મારી આંખો ખુલી જ ન હોત. હેડો હેડો, હું જાઉં પ્રાપ્તિનો વિચાર કરવા માટે, નહીં તો પાછું બધું ભૂલાઈ જશે. તમે પણ રમણભાઈ. પરેશભાઈ, બહુ મોડું થઈ ગયું છે. અમારે બીજા હરિભક્તોના ઘરે પણ જવું પડે તેમ છે. માટે ચાલો હવે અમે વિદાય લઈએ. લ્યો, બસ જવું જ છે. આટલી સારી ગોષ્ઠી થયા પછી તમને બધાને જવા દેવાનું મન નથી થતું. પ્રાપ્તિના વિચારની વાત જ એવી છે પરેશભાઈ. આ તો બાપાએ 15 મિનિટ રોજ કરવાનું કીધું છે, પણ જો જેમ છે એમ કરવા મંડી પડીએ ને તો કલાકોના કલાકો ક્યાંય નીકળી જાય ખબર જ ન પડે. બસ આનંદ 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 અને કેફ કેફ ને કેફ થઈ જાય. હા, સાવ સાચી વાત છે. હવે તો એક પણ દિવસ આ પ્રાપ્તિના વિચાર વગર જવા જ નથી દેવું. ગમે તે થાય પણ દરરોજ 15 મિનિટનો સમય કાઢીને યથાર્થ પ્રાપ્તિનો વિચાર કરી જ લેવો છે અને આ સુખને રોજ માણવું છે. વાહ પરેશભાઈ વાહ, ये हुई ना बात. ચાલો ત્યારે, જય સ્વામિનારાયણ. હા, આવજો. જય સ્વામિનારાયણ.